છોટાઉદેપુર પોલીસના નાકનો સવાલ બની ગયેલા કવાડના ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં પોલીસે સફળતા મેળવી છે. છોટાઉદેપુર જિલ્લા કવાડ ટાઉનમાં ગત 26મી એપ્રિલના રોજ સોની દંપતીની વહેલી સવારે કરપીણ હત્યા કરવામાં આવી હતી. કવાડના ડબલ મર્ડર કેસમાં પોલીસ સામે સવાલો ઉઠાવતા લોકોમાં ભારે રોષ હતો. સ્થાનિક રહીશોએ કવાડમાં બંધનું એલાન રાખી પોલીસ કામગીરીનો વિરોધ કર્યો હતો. દરમિયાન પોલીસે ખૂબ જ સાવચેતીપૂર્વક સમગ્ર કેસની તપાસ હાથ ધરી હતી અને એમાં સફળતા મેળવી હતી. પોલીસે કવાડના સોની દંપતીની હત્યામાં 2 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 25 લાખનો મુદ્દામાલ રિકવર કરી સોના ચાંદીના દાગીના કબજે લીધા હતા. જિલ્લાના કવાડ ટાઉન ખાતે તારીખ 26/4ના રોજ વહેલી સવારે થયેલ ચકચારી ડબલ મર્ડર વિથ લૂંટના અનડિટેક ગુનાને ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢવામાં આવેલ છે અને મર્ડરના બંને આરોપીઓને અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરેલ છે અને લૂંટમાં ગયેલ કુલ 47 કિલો ચાંદી અને 144 ગ્રામ સોનું તેમજ રોકડ રકમ ₹1,10,000 ઉપરાંતની કુલ 100% મુદ્દામાલ કબજે કરેલ છે અને બંને આરોપીઓને અટક કરીને આગળની કાર્યવાહી ચાલુ છે. આ લૂંટ કરનાર બંને સગા ભાઈઓ છે જે કવાડ તાલુકા કવાડ શહેરની બાજુના છાપરિયા ગામના છે અને જેમાંથી મોટો ભાઈ છે જેના ટૂંક સમયમાં લગ્ન લેવાના હતા અને ઘરમાં પૈસાની સગવડતા થયેલ ન હોવાથી કોઈ એવા જગ્યાના ટાર્ગેટમાં હતા કે જ્યાંથી એને વધારે પડતો માલ સોનું ચાંદી વગેરે મળે એના ભાગરૂપે એને કેટલાક દિવસો રેકી કરેલી કવાડ ટાઉનની અને આ મૃતક જે ભરતભાઈ શાહ અને એમના પત્ની દક્ષાબેન શાહ તેઓ ઉંમરલાયક હોય અને એકલા રહેતા હોય તેઓના ઘરને ટાર્ગેટ બનાવે. ક્વાડના લૂંટ વિથ ડબલ મર્ડર કેસના હત્યારાઓ ઝડપાઈ જતા ગ્રામજનોએ પણ પોલીસની ભૂમિકાને આવકારી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં જ સમગ્ર હત્યાકાંડના કોયડાનો ઉકેલ મેળવી લીધો હતો. પોલીસની મહેનત રંગ લાવી હતી. પોલીસના સપાટા બાદ ક્વાડ પંથકમાં લૂંટફાટની વારદાત ઓછા થશે એવો ગ્રામજનોનો આશાવાદ છે.